સમગ્ર દેશમાં અહિંસા, કરુણા અને શાંતિનો સંદેશ ફેલાવતા જૈન સંતો તેમજ સાધ્વીજીઓની સુરક્ષાને લઈને હાલ સમગ્ર જૈન સમાજમાં ભારે ચિંતા અને આક્રોશનો માહોલ છે. તાજેતરમાં મધ્યપ્રદેશના રેવા અને ગુજરાતના ચોટીલા પાસે પગપાળા વિહાર કરી રહેલા જૈન સંતો અને સાધ્વીજીઓના માર્ગ અકસ્માતમાં થયેલા આકસ્મિક અને કથિત સુનિયોજિત મૃત્યુના વિરોધમાં સુરત મહાનગરના સમસ્ત જૈન સમુદાય દ્વારા એક વિશાળ અને ભવ્ય મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં અહિંસા, કરુણા અને શાંતિનો સંદેશ ફેલાવતા જૈન સંતો તેમજ સાધ્વીજીઓની સુરક્ષાને લઈ હાલ સમગ્ર જૈન સમાજમાં ભારે ચિંતા અને આક્રોશનો માહોલ છે. તાજેતરમાં જ મધ્યપ્રદેશના રેવા અને ગુજરાતના ચોટીલા પાસે પગપાળા વિહાર કરી રહેલા જૈન સંતો અને સાધ્વીજીઓના માર્ગ અકસ્માતમાં થયેલા આકસ્મિક અને કથિત સુનિયોજિત મૃત્યુના વિરોધમાં સુરત મહાનગરપાલિકા સમસ્ત જૈન સમુદાય દ્વારા એક વિશાળ અને ભવ્ય મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી દેશના વિવિધ રાજ્યોના હાઈવે ઉપર વિહાર કરી રહેલા જૈન સંતો સાથે હિટ એન્ડ રનની અને જીવલેણ અકસ્માતોની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. તાજેતરમાં બનેલી 2 મોટી ઘટનાઓએ સમગ્ર જૈન શાસનને હચમચાવી દીધું છે, જેના કારણે સમાજ રસ્તા ઉપર ઉતરવા મજબૂર બન્યો છે. ધાર્મિક અને સામાજિક કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા સુરત મેટ્રોપોલિટન વિસ્તારના તમામ જૈન સંગઠનો અને ચારેય ફિરકાઓ આ મુદ્દે એક થઈ ગયા હતા. સવારે 9 વાગે પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા સરગમ શોપિંગ સેન્ટર ખાતે હજારોની સંખ્યામાં જૈન શ્રાવકો અને શ્રાવિકાઓ શ્વેત વસ્ત્રો ધારણ કરી અને એકત્રિત થયા હતા. જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંત અહિંસાને વરેલો આ સમાજ કોઈ પણ પ્રકારની નારાબાજી કે ઘોંઘાટ વગર અત્યંત શિસ્તબદ્ધ રીતે મૌન પાળી અને આગળ વધ્યો હતો. આ મૌન રેલી પાર્લે પોઈન્ટથી શરૂ થઈ અને અઠવા લાઇન સ્થિત કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. રેલીમાં જોડાયેલા લોકોના હાથમાં સાધુ સંતોની સુરક્ષાની માંગ કરતા બેનરો અને પ્લે કાર્ડ્સ જોવા મળ્યા હતા. જૈન સમાજના અગ્રણી હિતેશ કુમાર જૈને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ એવા ક્ષેત્રોમાં ટાર્ગેટ કરી અને ષડયંત્ર રૂપે જૈન સાધ્વીઓ, સાધુ ભગવંતોની હત્યા કરવામાં આવે છે, જે અત્યંત નિંદનીય છે. રેવા અકસ્માતના આરોપીઓ ભલે પકડાઈ ગયા હોય, પરંતુ તેની પાછળ રહેલા મુખ્ય ષડયંત્રકારીઓનો પર્દાફાશ થવો જોઈએ. ચોટીલામાં પાન્યાસ ઓમકારેશ્વર સુરેશ્વરજી મહારાજ સાહેબની જે એક્સિડન્ટ રૂપે હત્યા થઈ છે, એ પણ ખૂબ જ નિંદનીય છે. આ રેલીનો મહારેલી સુરતમાં જે થઈ રહી છે એનો એક સંયોજક છું. આજે રેલી કરવાનો મુખ્ય ઔચિત્ય એવું છે કે જૈન સમાજના અવારનવાર સાધુ સંતો, ભગવંતો, સાધ્વીજીઓ પર એક્સિડન્ટ રૂપે હત્યા થઈ રહી છે. 20 મે 2026ના રોજ રીવા મધ્યપ્રદેશમાં 2 સાધ્વીજી દિગંબર જૈન સંપ્રદાયના હતા. તેઓની એક્સિડન્ટ રૂપે હત્યા કરવામાં આવી છે, જે સ્પષ્ટ રૂપે સીસીટીવીમાં દેખાય છે. એની સાથે સાથે 28 મે 2026ના રોજ ચોટીલામાં પણ એક પન્યાસ અમારા ઓમકાર શેખર સુરેશ્વરજી મહારાજ સાહેબની પણ આ રીતના એક્સિડન્ટમાં એમનું મોત થયું છે. તે બહુ નિંદનીય છે. અમે ભારત સરકાર પાસે એવો કાયદો બનાવવા માંગીએ છીએ, અમે માંગ કરીએ છીએ કે એવો કાયદો બને કે આ ભારત દેશમાં, ભરત ક્ષેત્રના, ભરત ચક્રવર્તીના ભારતમાં જે રીતે સાધુ સંતો નિર્ગ્રંથ રૂપે, વિતરાગ રૂપે જે પગપાળે ચાલી અને આખા દેશમાં જૈન ધર્મનું અને મા ભારતીની સેવા કરી રહ્યા છે, તેવા સંતોને માટે જો આ નિર્મમ હત્યા થાય તો કડકથી કડક નિયમ બને, કડકથી કડક સજા મળે. એમાં જેટલા લોકો સંમિલિત હોય તે લોકો અને જે લોકો કરાવતા હોય તેવા લોકોને ખૂબ સજા મળે. તેના કારણે કે ભવિષ્યમાં આવી દુર્ઘટના ન થાય. અને આ હિન્દુસ્તાન છે, આ ભારતમાં રહેતા તમામ હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ બધા ભારતીય છે, હિન્દુ છે, તેઓ લોકોનું સંરક્ષણ થાય એ અમારી માંગણી છે. એ સરકાર કાયદો